અમદાવાદથી જ્યારે બી અમે મહેસાણા જઈએ ત્યારે આ ભાઈની દાબેલી અને વડાપાઉં ખાઈને જ જવાનું. હેલો ફૂડી ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. હું છું મિહિર પ્રજાપતિ. સ્વાગત છે તમારું મિહિર પ્રજાપતિ ફૂડી ચેનલમાં. તો આજે આપણે આવે છે નંદાસણ. આપણે આવે છે જય મેલડી દાબેલી સેન્ટર. તમે જોઈ શકો છો પાછળ આપણે જય મેલડી દાબેલી સેન્ટરમાં અહીંયા નંદાસણના લોકો અહીંયાની દાબેલી ખાવાનું ખૂબ પસંદ કરે છે. તો તમને પણ અમે ટેસ્ટ કરીને રિવ્યૂ કરીને જણાવીએ કે જય મેલડી દાબેલી સેન્ટરની દાબેલી કેવી છે. ઓનર સાથે પણ વાત કરીશું અને જણાવીશું એની હિસ્ટ્રી શું છે, એને ક્યારે શરૂઆત કરી. ચાલો બતાવીએ. આપણે અહીંના જે ઓનર છે જય મેલડી દાબેલી સેન્ટર, તેમના જોડે વાત કરીએ. તમારું નામ શું છે? આપણે રવિ. રવિભાઈ, આપણે કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો? મને તો અહીંયા ગાડે લગભગ 15 વર્ષ જેવું થઈ ગયું. 15 વર્ષ. હા, 15 વર્ષથી. તમે શરૂઆત ક્યારે કરી હતી? શરૂઆત તો પપ્પાએ કરી હતી. પપ્પાએ કરી હતી. બરાબર. બરોબર. અને તમારે તમે આ વાનમાં જ તમે પહેલેથી આમાં ના, લાવતા હતા? પહેલેથી ઓરિજિનલ તો લારી થઈ પાછા લારીમાં. બરોબર. અને પપ્પા અહીંયા ચલાવતા હતા. પપ્પા જોડે હું હતો. બરોબર. હા, તાર પપ્પાને રિટાયર કરી દીધા. બરોબર. પપ્પાના તમે હવે સંભાળો બધું એમ? બરાબર, હવે જાતે જ. બરોબર. આપણે તમારે અહીંયા એડ્રેસ શું છે? અહીંયા આવવું હોય તો આપણે અહીં આવવા માટે નંદાસણ ચોકડી પુલના નીચે બેંક ઓફ બરોડાની બાજુમાં. અને આપણો ટાઈમિંગ શું રહે છે અહીંયા દાબેલી ટાઈમિંગ મળવાનું? સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. બરોબર. અહીં મોસ્ટ ઓફ જે લોકો આવે છે તે શું ખાવાનું વધારે પસંદ કરે છે? મોટા ભાગે દાબેલી દાબેલી. દાબેલી. તો આપણે દાબેલીની પ્રાઇસ શું છે? આપણે 20 રૂપિયા છે. 20 રૂપિયા. 20 રૂપિયામાં તમે આપો? હા, 20 રૂપિયા. પપ્પાએ 2 રૂપિયામાં ચાલુ કરી હતી. 2 રૂપિયામાં? 2 રૂપિયામાં ચાલુ કરી 2 રૂપિયામાં શરૂઆત કરી છે એમ 2 તમારે રૂપિયામાં દાબેલી? શરૂઆત કરી હતી. અને અત્યારે 20 રૂપિયા છે. અત્યારે 20 રૂપિયા. તો 20 રૂપિયા પણ રિઝનેબલ જ કહેવાય અત્યારે, કેમ કે અત્યારે તમે જુઓ તો મોટી જગ્યાએ બધે 30 રૂપિયા જ હોય છે. ના ના, બરાબર. તો મિત્રો, આપણે હવે દાબેલી છે તે બનાવરાઈએ અને સાથે એક વડાપાઉં પણ બનાવરાઈએ અને ટેસ્ટ કરીને રિવ્યૂ કરીને તમને જણાવીએ જય મેલડી દાબેલી સેન્ટરની દાબેલી કેવી છે.
તો મિત્રો આપણે અહીંનો જે કસ્ટમર રિવ્યુ તમને જણાવીએ. તમારું નામ શું છે? ભદ્રેશ પટેલ. ભદ્રેશ પટેલ. તો ભદ્રેશભાઈ પટેલભાઈ, આપણે તમે અહીંયા કેટલા વર્ષથી આવો છો? મારે છેલ્લા 7-8 વર્ષથી હું આવું છું. મારું ગામ અહીંયા નજીક જ છે, જાસલપુર. જાસલપુરના મેરડી માતાના નામ ઉપરથી આ દુકાનનું નામ પડેલું છે, મેરડી. જય મેરડી હા, દાબેલી. એ ભાઈ પ્રજાપતિ છે. અમદાવાદથી જ્યારે બી અમે મહેસાણા જઈએ ત્યારે આ ભાઈની દાબેલી અને વડાપાઉં ખાઈને જ જવાનું. બરોબર. ફિક્સ છે. આની પ્રાઇસ શું છે આપણા દાબેલી? 20 રૂપિયા. 20 રૂપિયા. અને તમને એનો ટેસ્ટ કેવો લાગે છે? બહુ જ સારો. બહુ સારો. હા. કેટલા વર્ષથી તમે રેગ્યુલર આવો છો અહીંયા? 6-7 વર્ષથી ખરું કન્ટિન્યુ. કન્ટિન્યુ. અને અહીંયા કોઈને આવવું હોય તો તમે રિકમેન્ડ કરશો અહીંયા આવવાનું? બહુ સારી જગ્યા છે. જાતે તમે આવશો ને ટેસ્ટ કરશો તો વધારે મજા આવશે. બરોબર. અને એડ્રેસ કઈ જગ્યાએ એક્ઝેક્ટ તમે કીધું? એક્ઝેક્ટ આપણે નંદાસણ 4 રસ્તાનો જે બ્રિજ આવે છે એ પહેલા આવી જાય. તો મિત્રો તમને જો અહીંયા ટેસ્ટ કરવો હોય તો જરૂરથી પહોંચી જાઓ જય મેરડી દાબેલી સેન્ટર, નંદાસણ 4 રસ્તા. હવે આપણે પણ ટેસ્ટ કરીને તમને જણાવીએ કે કેવી છે દાબેલી એની. ચાલો. તો મિત્રો આપણે એક વડાપાઉં અને એક દાબેલી 2 ડિશ કરાવી છે. આની પ્રાઇસ છે 20 રૂપિયા અને દાબેલીની પ્રાઇસ પણ 20 રૂપિયા છે. તમે જોઈ શકો છો વડાપાઉં છે તેની 4 પીસમાં એક ટ્રાયંગલ શેપમાં કટિંગ કરવામાં આવે છે. તેનો નજારો એકદમ મસ્ત છે. સાથે તમને દેખાય છે સ્ટફિંગમાં શું છે. આપણે બટાકાનો જે વડું આવે છે તે નાખેલું છે. સાથે ગ્રીન ચટણી અને જે સ્પેશિયલી લાલ ચટણી છે તે સર્વ કરવામાં આવી છે. સાથે જે સિંગ દાણા અને ડુંગળી અને સાથે સેવ. અને આ છે આપણી દાબેલી. સૌપ્રથમ આપણે વડાપાઉં તમને ટેસ્ટ કરીને બતાવીએ. તો બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવીએ. આ છે આપણા વડાપાઉંની ડીશ. માત્ર 20 રૂપિયાની પ્રાઇસ છે. આપણે ટેસ્ટ કરીએ સબસ્ક્રાઈબર મિત્રો માટે. વડાપાઉં ટેસ્ટમાં મસ્ત છે. સાથે જે એમની તીખી ચટણી એમને જે તીખી ચટણીમાં શેકેલા હોય છે વડાપાઉં, તમે જોઈ શકો છો સ્કીન ઉપર દેખાતી હશે તીખી ચટણી તે પ્રમાણે. અને જે આ લાલ ચટણી છે તે ગ્રીન ચટણીનું જે કોમ્બિનેશન અને વડું તમે જોઈ શકો છો એકદમ જે બટેકાનો જે મસાલો છે ને એકદમ જે સ્પાઇસી રાખવામાં આવે છે. એટલે આ સ્પાઇસી મસાલો મને આમ આપણે દાઢે વળગી જાય ને એ પ્રમાણે છે. તમે એકવાર ખાશો તો એ ખાતા રહી જશો એવો એકદમ ટેસ્ટ છે આનો. બીજી બાઈટ લઈએ આપણે. સાથે જે ડુંગળી સેવ તેની વડાપાઉં માત્ર 20 રૂપિયાની પ્રાઇસમાં. અને આ વડાપાઉં એકદમ બેસ્ટ છે. નંદાસણ બાજુમાં તમે આવો તો ચોકડી આગળ જય મેરડી દાબેલી સેન્ટરની જે વડાપાઉં છે તે ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. અને એની સ્પેશિયલ અહીંની છે દાબેલી એ હવે ટેસ્ટ કરીને અમે તમને બતાવીએ. આ છે એમની અહીંની દાબેલી સાથે ડુંગળી અને ઉપર સેવથી ગાર્નિશિંગ કરવામાં આવ્યું છે. તો બસ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને જેને દાબેલી ભાવતી તે લોકોને દાબેલીનો ટેસ્ટ જે છે ઓથેન્ટિક કચ્છી દાબેલી તમે જો ખાતા હોય તો તેનો જે ટેસ્ટ આવે છે એવો ટેસ્ટ છે. સાથે જે સેવ અને ડુંગળી અને એની જે મને ખાસ જે લાલ ચટણી છે એ મને બહુ ભાવી. સાથે જે લીલી ચટણી બંનેનું જે કોમ્બિનેશન છે ને એકદમ મસ્ત છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપો. થેન્ક યુ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરતા રહો. મિહિર પ્રજાપતિ ફૂડી.